બાળકો અવાજ સંભળાય છે? હા સર, સંભળાય છે. ઓકે. તો મિત્રો, આપણે ગઈકાલે આપણું સંચાલકીય અર્થશાસ્ત્ર માં ત્રીજો આપણો જે ટોપિક હતો એકમ નંબર 3 નો, એ છે પ્લાન્ટનું કદ અને ખર્ચ અને તે વચ્ચેના સંબંધો. તો આપણે ગઈકાલના પીરિયડમાં જોઈ ગયા તે પ્રમાણે કે લાંબા ગાળાની જે સરેરાશ ખર્ચની રેખા છે, ઓકે, એ લાંબા ગાળાની જે સરેરાશ ખર્ચની જે રેખા છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમયના ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચની રેખાઓને સ્પર્શતા જે કંઈ પણ રેખા બને છે તેને આપણે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા કહીએ છીએ. એનું તાત્પર્ય આપણે એવો કરી શકીએ કે સમયના લાંબા ગાળામાં પેઢી ઉત્પાદનના આયોજનમાં અનેક જે અલગ અલગ કદના જે પ્લાન્ટ છે એ પ્લાન્ટમાંથી કોઈ પણ એક પ્લાન્ટની પસંદગી કે જે ઇષ્ટતમ પ્લાન્ટ છે એની એ પસંદગી કરી શકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલક પોતે જે કંઈ પણ નિર્ધારિત કરેલા એકમો છે એના અલગ અલગ ધ્યેયોને ધ્યાનમાં રાખીને એ અલગ અલગ ધ્યેયોને ધ્યાનમાં રાખીને નક્કી કરેલા જે કંઈ પણ ઉત્પાદક પ્લાન્ટ છે એ પ્લાન્ટની પસંદગી કરી શકે છે. એટલે ઓછામાં ઓછો આપણે એમ કહીએ કે ખર્ચે એના જે કંઈ પણ ઉત્પાદન અંગેના લક્ષ્યાંકો છે એ લક્ષ્યાંકોને એ પાર પાડી શકે એવા પ્લાન્ટની પસંદગી એ સમયના લાંબા ગાળામાં કરી શકે છે. અને આપણે જોઈ ગયા તે પ્રમાણે કે સમયના લાંબા ગાળામાં ઘણા બધા પ્લાન્ટ પેઢીના સંચાલક પાસે જોવા મળે છે અને એમાંથી ઇષ્ટતમ જે છઠ્ઠા ક્રમનો પ્લાન્ટ હતો તે ઇષ્ટતમ પ્લાન્ટ કહેવાય છે, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઓછામાં ઓછો સરેરાશ ખર્ચ એ દર્શાવે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે પ્લાન્ટનું કદ નક્કી કરવા માટે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા અને લાંબા ગાળાની જેને સીમાંત ખર્ચ રેખા પણ કહીએ છીએ, આપણા અભ્યાસમાં નથી એટલે આપણે ચર્ચા નથી કરી, પણ લાંબા ગાળાની સીમાંત ખર્ચ રેખા અને લાંબા ગાળાની જે સરેરાશ ખર્ચની રેખા છે તે પેઢીના પ્લાન્ટના કદને નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, સંચાલકને માર્ગદર્શન આપે છે. ગઈકાલે આપણે જોઈ ગયા તે પ્રમાણે કે પ્લાન્ટના કદ અને ખર્ચના અભ્યાસ માટેની અલગ અલગ જે પદ્ધતિઓ છે એ અલગ અલગ પદ્ધતિઓની આપણે ચર્ચાની શરૂઆત કરેલી હતી અને એમાં આપણે જોઈ ગયા તે પ્રમાણે કે પ્લાન્ટ એ એવું એક ઉત્પાદનનું સ્થળ છે કે જ્યાં ઉત્પાદનના સાધનોને સંયોજવામાં આવે છે, કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. એવી જે જગ્યા છે, ઉત્પાદનનું સ્થળ છે, એને આપણે પ્લાન્ટ કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ તે પ્રમાણે કે લાંબા ગાળામાં, ટૂંકા ગાળામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢી પોતાના પ્લાન્ટનું વિસ્તરણ કરી શકતી નથી સમયના ટૂંકા ગાળામાં. લાંબા ગાળામાં એ શક્ય છે, કદમાં ફેરફાર કરી શકે છે.
તો સમયના લાંબા ગાળામાં પેઢી જે પ્લાન્ટના કદમાં ફેરફાર કરે છે એને પરિણામ સ્વરૂપ પેઢીના ખર્ચ પર એટલે ઉત્પાદન ખર્ચ પર, સરેરાશ ખર્ચ પર એની શું અસર થાય છે તે અંગેનો અભ્યાસ સંચાલકીય અર્થશાસ્ત્રમાં સંચાલકોને નિર્ણયકરણની પ્રક્રિયામાં ખૂબ ઉપયોગી નીવડે છે. તો આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ શા માટે આવો અભ્યાસ કરવો પડે છે. તો પેઢીનો જે પ્લાન્ટ છે એના કદમાં ફેરફારની નફાના દર પર કેવી અસર પડે છે. પેઢીએ પોતાના પ્લાન્ટનું સ્થળ નક્કી કરવું હોય તો એમાં તાર્કિક નીતિ ઘડવામાં એ ઉપયોગી નીવડે છે. ઘણી જગ્યાએ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વાહન વ્યવહારનો જે હેરફેર ખર્ચ છે એ ઊંચો હોય અને બીજા પણ અન્ય ઓબ્સ્ટેકલો હોય તો તેવા સંજોગોમાં સ્થળ પસંદગી અંગેનો નિર્ણય લેવામાં ખાસ કરીને પ્લાન્ટનું કદ એ ખૂબ મહત્વનું પરિબળ નીવડે છે. અને પ્લાન્ટના કદની સાથે એવા સ્થળે સ્થળ પસંદગી ખર્ચના સંદર્ભમાં કરવી કે કેમ તેનું માર્ગદર્શન પણ સંચાલકને આપે છે. એ ઉપરાંત ગઈકાલે આપણે એ પણ જોઈ ગયા કે પેઢીનું કદ અને પ્લાન્ટનું કદ એ બંને અલગ અલગ બાબત છે, એક જ બાબત નથી. પેઢીમાં ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીનું જે સ્થળ છે ત્યાં ઘણા સંજોગોમાં આપણે એમ કહીએ કે ઉત્પાદન થતું પણ હોય ને ઘણા સંજોગોમાં ઉત્પાદન થતું નહીં પણ હોય. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ધારો કે કોઈ કંપની છે તેની ઓફિસ મુંબઈમાં છે પણ એનો પ્લાન્ટ સુરતમાં છે. ઓકે, તો પેઢીનું સ્થળ જુદું છે, પ્લાન્ટનું સ્થળ જુદું છે. પણ આપણે રાજપીપળા બજારમાં નીકળીએ છીએ તો આપણે જોઈએ છે ઘણી દુકાનો, બરાબર. દાખલા તરીકે લોટ દળવાની ઘંટી છે તો આપણે એમ કહી શકીએ કે પેઢી પણ એ જ છે ને પ્લાન્ટ બી એ જ. પેઢી અને પ્લાન્ટ વચ્ચે ત્યાં તફાવત નથી. કોઈ પ્રોવિઝન સ્ટોર છે એ પેઢી પણ એ જ છે અને એનો પ્લાન્ટ બી એક છે. કોઈ શોરૂમ છે તો ત્યાં પેઢી અને પ્લાન્ટ બંને એક છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે પેઢીમાં ઘણી વખત ઉત્પાદન પ્રવૃત્તિ હાથ ધરાય પણ છે અને ઘણામાં નથી ધરાતી. આ ઉપરાંત પેઢીમાં આપણે એમ કહીએ કે અનેકવિધ ઉત્પાદન સિવાયના પણ કાર્યો કરવામાં આવતા હોય, આર્થિક કાર્યો કરવામાં આવતા હોય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે પેઢી અને પ્લાન્ટ વચ્ચે એ આપણને તફાવત જોવા મળે. બીજું આપણે એ પણ જોઈ ગયેલા હતા ગઈકાલે કે પ્લાન્ટનું કદ અને પ્લાન્ટના ઊંડાઈ વચ્ચે પણ તફાવત છે. કે જે પ્લાન્ટ આપણે એમ કહીએ કે માત્ર તૈયાર ભાગોનું જોડાણ કરતું હોય એની ઊંડાણ એ બનાવીને એ એકમોનું જોડાણ કરતું હોય એના કરતા ઓછી હોય છે. ખાલી સંકલન કરવાનું કામ હોય પાર્ટ્સનું તો એ પ્લાન્ટની ઊંડાઈ જે ઉત્પાદન કરીને પછી સંકલન કરવાનું હોય તેના કરતા ઓછી હોય, સ્વાભાવિક છે. એટલે વસ્તુ જેને આપણે કહીએ ને કે બનાવવી અને તૈયાર મંગાવવી એ વચ્ચે તફાવત છે. એટલે ઊંડાઈ એના પરથી આપણે જજ કરી શકીએ. પ્લાન્ટના કદ અને ખર્ચના અભ્યાસ માટેની જે અનુભવજનિત વિશ્લેષણ પદ્ધતિઓ છે એની ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા અને એમાં આપણે આઈ થિંક 2 પદ્ધતિઓ જોઈ પણ ગયેલા છે કે પ્લાન્ટના કદ અને ખર્ચના પ્રશ્નના અભ્યાસ માટેની જે 4 પદ્ધતિઓ છે એમાં મેં કીધું તેમ કે પહેલી જે પદ્ધતિ છે તે છે ચોક્કસ સમયના ગાળા દરમિયાન એક જ પેઢીના એક જ પ્લાન્ટના વિકાસ સાથે વાસ્તવિક ખર્ચમાં થતા ફેરફારોનો અભ્યાસ. ઓકે, ચોક્કસ સમયના ગાળા દરમિયાન એક જ પેઢીના એક ચોક્કસ ટાઈમ પીરિયડ હોય, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, આપણે ગમે તે કોઈ પણ એક ચોક્કસ સમયગાળો લઈ શકીએ. એમાં એક જ પેઢીનો એક જ પ્લાન્ટ કે ભાઈ શરૂઆતમાં આપણે જોઈએ તો પ્લાન્ટનું કદ નાનું હોય, પછી કાચા શેડમાં ચાલતો હોય, પછી ધીરે ધીરે
એમાં નફો થતો જાય, તેમ તેમ એ પ્લાન્ટનું મકાન બનતો જાય, મશીનરી બદલે. તો આપણે એમ કહીએ કે એક ચોક્કસ ટાઈમ પીરિયડમાં પ્લાન્ટનો જે વિકાસ થાય છે એની સાથે સાથે એ પ્લાન્ટને લગતા વાસ્તવિક ખર્ચમાં કેવા ફેરફારો થાય છે એનો અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ પહેલી પદ્ધતિ પ્રમાણે. અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે જ્યારે એક જ વસ્તુનું ઉત્પાદન કરતા જ્યારે પ્લાન્ટ હોય ત્યારે સમયના લાંબા ગાળા સુધી આપણે જેને સ્થિર ખર્ચનો નિયમ કહીએ છીએ એ સ્થિર ખર્ચ અથવા તો સ્થિર વળતરના નિયમ પ્રમાણે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે. એ આપણે ગયા પીરિયડમાં ચર્ચા કરી ગયા છે. પછી જે બીજી પદ્ધતિ હતી તે પણ આપણે જોઈ ગયા કે જુદી જુદી પેઢીઓના જુદા જુદા કદના જે પ્લાન્ટો છે એને અનુલક્ષીને કદ અને ખર્ચનો અભ્યાસ એ પણ આપણે જોઈ ગયા છે કે જુદી જુદી કંપનીઓ હોય, જુદી જુદી પેઢીઓ હોય અને જુદી જુદી પેઢીઓના અલગ અલગ વસ્તુ બનાવતા અલગ અલગ પ્લાન્ટ હોય. એનો પ્લાન્ટનું કદ અને ખર્ચનો આપણે જે અભ્યાસ હાથ ધરવામાં આવે છે તેમાં કેટલીક મુશ્કેલીઓ છે અને સ્વાભાવિક છે કે મુશ્કેલીઓ રહે, કારણ કે અલગ અલગ પેઢીઓ છે, અલગ અલગ વસ્તુઓ બનાવે છે એટલે પેદાશોમાં વિભિન્નતા જોવા મળે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે ઉત્પાદન પદ્ધતિમાં તફાવત જોવા મળે છે કે ભાઈ ઉત્પાદન પદ્ધતિ પણ અલગ અલગ દરેક પેઢીની જોવા મળે છે. કોઈમાં શ્રમ પ્રચુરતા વધારે હોય, કોઈમાં મૂડી પ્રચુરતા હોય, કોઈમાં આધુનિક મશીનો હોય, કોઈમાં પરંપરાગત ઉત્પાદનના મશીનો હોય. તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન પદ્ધતિમાં પણ તફાવત છે. પછી જે કંઈ પણ ખર્ચ અને જે કંઈ પણ સાધનો જે લાવવામાં આવે છે એની જે નોંધો છે, હિસાબી નોંધો છે, એ હિસાબ કરવાની પદ્ધતિમાં તફાવતો છે. ખર્ચ અને કદના મૂલ્યાંકનના ધોરણોમાં તફાવત છે. અલગ અલગ જે કંઈ પણ કાચો માલ સામાન છે, સાધનો છે, તૈયાર વસ્તુ છે, અર્ધ તૈયાર વસ્તુઓ છે, એના જે ભાવો છે એમાં પણ આપણે એમ કહીએ કે તફાવતો જે પ્રવર્તે છે. અલગ અલગ પેઢીની સંચાલકીય કાર્યદક્ષતા પણ અલગ અલગ છે. તો આવું આપણે એમ કહીએ કે જ્યારે અલગ અલગ પેઢીના અલગ અલગ કદના પ્લાન્ટ અને ખર્ચનો જ્યારે અભ્યાસ કરીએ ત્યારે આ બધા જેને આપણે ખર્ચ તત્વો કહીએ છીએ એ ખર્ચ તત્વોમાં ઘણો બધો તફાવત આપણને જોવા મળે છે. એટલે આવો અભ્યાસ કરવાનું જે આપણે રિઝલ્ટ કહીએ, તારણ કહીએ, તે બહુ એટલું બધું ઉપયોગી બનતું નથી. છતાં પણ આપણે એમ કહીએ કે વીજળીનું ઉત્પાદન કરતા ગઈકાલે આપણે જોઈ ગયા કે ભાઈ અલગ અલગ વીજળી એ સમાન ગુણી વસ્તુ છે. એનું અલગ અલગ બળતણનો ઉપયોગ કરીને ઉત્પાદન કરતા જે એકમો છે એ એકમોના કદ અને ખર્ચ અને એમાં પણ જાણીએ છીએ તે પ્રમાણે કે પ્લાન્ટનું જે સ્થળ છે એ પ્લાન્ટમાં વપરાતો જે બળતણ છે એના પર આધારિત ખર્ચનું પ્રમાણ જુદું જુદું આપણને જોવા મળે છે. તો એક તો સ્થળને લીધે ખર્ચમાં તફાવત ઉભો થાય છે અને બીજું આપણે એમ કહીએ કે પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાતું જે બળતણ છે એનું સ્વરૂપ જુદું જુદું છે. એટલે આપણે એમ કહી શકીએ કે ખર્ચમાં આપણને તફાવત જોવા મળે છે. તો ઘણી વખત આપણે એમ કહીએ કે પ્લાન્ટનું કદ અને ખર્ચ આ બંને વચ્ચેનો જે આપણે અભ્યાસ કરીએ છીએ તો તે જગ્યાએ બહુ ઉપયોગી નથી, કારણ કે ત્યાં પ્લાન્ટનું સ્થળ મહત્વનું છે, પ્લાન્ટમાં વપરાતું બળતણ બહુ મહત્વનું હોય. ત્યાં કદ એ આપણે કહીએ કે એ અલગ બાબત બની જાય, કદ સાથે બહુ લેવા દેવા નથી. એ જ રીતે આપણે એમ કહીએ કે અલગ અલગ જે પ્લાન્ટ છે એમાં જે વપરાતી જે ટેકનોલોજી છે એ પણ અલગ અલગ છે. તો એ પણ એક મુશ્કેલી છે. આપણે એમ કહીએ ને કે કોઈક દાખલા તરીકે બહુ જૂનો પ્લાન્ટ હોય, એકદમ 50 વર્ષ પહેલાનો, અને એ પરંપરાગત ટેકનોલોજીથી ઉત્પાદન ચાલતું હોય તો આપણે એમ કહીએ કે ટેકનોલોજી તત્કાલીન સમયની ટેકનોલોજી અને એનો જાળવણીનો ખર્ચ, એની ઉત્પાદન શક્તિ, એની ઉત્પાદકતા
એ અલગ હોય. દાખલા કે કોઈક પ્લાન્ટ નવો સ્થપાયો હોય, ધારો કે આપણે એક જ વાત કરીએ કે આ સરદાર સરોવર ડેમ છે તે હમણાં વીજળીનું ઉત્પાદન થોડાક વર્ષોમાં શક્ય બન્યું. બે ડેમ બનતો હતો ઘણા 60-65 ના દાયકાથી. આપણે એમ કહીએ કે ડેમનું કામકાજ ચાલતું હતું, પણ આપણે એમ કહીએ કે વીજ ઉત્પાદન એકમ હમણાં જ સ્થપાયું થોડાક ટાઈમ પહેલા. તો એની જે ટેકનોલોજી છે એ અન્ય જે આવા જે પ્લાન્ટો છે કે કાંકરાપાડ, તો કે કાંકરાપાડ આજથી 30-40 વર્ષ પહેલા બંધાયેલો આપણે કહીએ કે પ્રોજેક્ટ છે, અથવા તો કોઈક એવા કોઈક આપણે કહીએ કે કોઈક એવા બંધ પર બનાવેલા વીજળી પ્રોજેક્ટો કે જે જૂના છે, તો એના કરતા સ્વાભાવિક છે કે ભાઈ સરદાર સરોવર ડેમ પર અત્યારે એ ઉત્પાદન એકમ સ્થાપેલું છે, એટલે એની ટેકનોલોજી ઊંચી હોય. તો ટેકનોલોજી જેટલી અપગ્રેડેડ આધુનિક તેટલો ઉત્પાદન ખર્ચ ઓછો હોય છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે આવા જે અભ્યાસો હાથ ધરાયા તેનું આપણને એક રિઝલ્ટ એવું મળે છે, એનું પરિણામ એવું મળે છે, એનું તારણ એક એવું મળે છે કે પ્લાન્ટનું કદ વધે છે તેમ સરેરાશ ખર્ચ એ ઘટતો જતો માલુમ પડે છે, ઘટતો જતો જાય છે. તો એક આપણે એમ કહીએ કે આવા અભ્યાસનું એક બહુ મહત્વનું રિઝલ્ટ એ આપણી સમક્ષ ઊભું થાય છે. તો મેં કીધું તેમ કે આ ટાઈપની જે કદ અને ખર્ચનો જે અભ્યાસ છે એમાં માલિકીની દ્રષ્ટિએ દાખલા તરીકે જુદી જુદી પેઢીઓ છે અને જુદા જુદા કદના જે પ્લાન્ટ છે એના જે એકચ્યુઅલ કોસ્ટ છે, વાસ્તવિક ખર્ચ છે, એના તફાવત પર ભાર મૂકવામાં આવે છે. પણ આ પદ્ધતિમાં મેં કીધું ને એક પ્રોબ્લેમ તો એ છે કે એક તો પહેલા વસ્તુની ગુણવત્તા, બીજું આપણે એમ કહીએ કે ટેકનોલોજી, ટેકનિકલ પદ્ધતિ, ઉત્પાદન પદ્ધતિ, હિસાબી પદ્ધતિ, મૂલ્યાંકનનો પાયો, અસ્કયામતોનું મૂલ્યાંકનનો પાયો, જે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય છે એની સપાટી, બળતણનો ખર્ચ, સંચાલકીય કાર્યદક્ષતા, એ અલગ અલગ આપણે પડે છે. તો આ એકચ્યુઅલી મેં કીધું તેમ કે અમેરિકા અને કેનેડામાં અભ્યાસો થયેલા છે. એમાં ખાસ કરીને અમેરિકાનું જે જીઓલોજીકલ ડિપાર્ટમેન્ટ છે, જીઓલોજીકલ સર્વે કરવામાં આવેલો યુએસમાં, યુનાઇટેડ સ્ટેટમાં, અમેરિકામાં. તો એમાં 196 જેટલા, કેટલા 196 જેટલા સ્ટીમ ઇલેક્ટ્રિક પ્લાન્ટ, સ્ટીમ એટલે વરાળથી ચાલતા ઇલેક્ટ્રિક પ્લાન્ટ કે જે વીજળી ઉત્પન્ન કરે છે, બરાબર. તો એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વરાળથી વીજળીનું ઉત્પાદન થાય છે અને વરાળ ઉત્પન્ન કરવામાં એ લોકો બિટુમિન કોલસો, બિટુમિનસ કોલસો, જેને આપણે કહીએ કાર્બનનું હાઈ પ્રમાણ હોય એવા કોલસો જમીનમાંથી મળતો, એનો ઉપયોગ કરવામાં આવે છે. તો એવા 400 પ્લાન્ટ હતા અમેરિકામાં, એમાંથી 196 પ્લાન્ટની અભ્યાસ માટે પસંદગી કરવામાં આવી. અને તે વખતે જ્યારે પસંદગી કરી ત્યારે કોલસાની ટન દીઠ કિંમત, એવરેજ ઓન એન એવરેજ એની ટન દીઠ કિંમત $5.35 હતી. એટલે કે 1000 કિલો કોલસો એ $5.35 તે વખતે મળતો હતો. જૂનો અભ્યાસ છે, 1939-40 નો અભ્યાસ છે એવા. એટલે તે વખતે સ્વાભાવિક છે કે 1 ટન 1000 કિલોના $5 એટલે અત્યારે આપણે જોઈએ તો ઘણો બધી એની કિંમત વધેલી છે, પણ આ 1940 નો સર્વે છે, 1939-40 નો. આથી લગભગ આપણે એમ કહીએ કે 70 વર્ષ પહેલાનો આ સર્વે છે. એટલે આપણને $5.35 1000 ટન, સોરી 1000 કિલો કોલસાની કિંમત આપણને જોવા મળે છે. ઘણી સસ્તી છે તે વખતે. તો અહીંયા આપણે એમ કહીએ કે કોલસો કે જે અગત્યનું બળતણ હતું તેના ભાવ આપણે જાણીએ છીએ $5.35 ટનનો હતો. બીજું, આવા 400 પ્લાન્ટ કાર્યરત હતા તે વખતે અમેરિકામાં, કારણ કે કોલસાના ભંડારો અમેરિકામાં ઘણા બધા આપણે જાણીએ છીએ તે પ્રમાણે મળી આવે છે. આપણે અહીંયા જે પ્રમાણે રાજપારડીમાં કોલસાના ભંડારો મળેલા છે એ જ રીતે અમેરિકામાં પણ ઘણી જગ્યાએ આવા જમીનમાંથી મળતો કોલસો એનો બળતણ તરીકે આપણે જોઈએ છીએ કે ભાઈ અંકલેશ્વર છે, સુરત છે, વાપી છે, આવી બધી જીઆઈડીસીમાં ટ્રક ભરી ભરીને કોલસો બળતણ તરીકે વપરાય છે. તો તે વખતે અમેરિકામાં બળતણ તરીકે આ કોલસાનો ઉપયોગ થતો હતો અને એમાં જે વરાળ ઉત્પન્ન થતી હતી એમાંથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવતું હતું.
અને અહીંયા એક કન્ડિશન એવી હતી કે વહેંચણી અને સ્થિર ખર્ચ ધ્યાનમાં લેવામાં નહોતા આવ્યા. સ્થિર ખર્ચ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મશીનરી કે આ બધા જે બીજા ખર્ચાઓ છે, સ્થાયી ખર્ચાઓ, એને અહીંયા ધ્યાન પર લેવામાં આવેલા નહીં હતા. અને જે કંઈ પણ કિલોવોટ કલાક દીઠ 8 કિલોવોટનું ઉત્પાદન હતું. 1 કલાકમાં 8 કિલોવોટ વીજળીનું ઉત્પાદન થતું હતું 1 કલાકમાં. ઓકે. અને અહીંયા જે આપણે આકૃતિમાં તમને જોવા મળે છે એ 1 કિલો વોટ વીજળીનું જે ઉત્પાદન છે કલાક દીઠ, તે અને એની સામે સરેરાશ અસ્થિર ખર્ચ જેને આપણે કહીએ છીએ અસ્થિર ખર્ચ, અને એ સરેરાશ અસ્થિર ખર્ચ 1 કલાકનો અમેરિકાનું જે ચલણ છે સેન્ટ એમાં બતાવેલો છે. ટૂંકમાં આપણે આ બધી યાદ રાખવાની જરૂર નથી, એની પાછળનું મેઇન અર્થશાસ્ત્ર છે તે સમજીએ આપણે. અહીંયા એ એવું કહેવા માંગે છે, આ સર્વે આપણને અભ્યાસ એવું કહેવા માંગે છે કે વાય અક્ષ પર આ ખર્ચ બતાવેલો છે 1 કલાક દીઠ અસ્થિર ખર્ચ, અને આપણે કહીએ સરેરાશ કિલોવોટ શક્તિ બતાવેલી છે. ઉત્પાદન જે વીજળીનું થાય છે તે, કારણ કે એનો એકમ વોટ છે, કિલોવોટ. વીજળીનો એકમ વોટ છે એટલે આપણે એને કિલોવોટ તરીકે દર્શાવવામાં આવે છે. તો અહીંયા એવું આપણને આ ગ્રાફની આ જે રેખા છે તમે જુઓ કે એની નજીકના આજુબાજુ બિંદુઓ છે બધા, બરાબર. એ આપણને રેખા આપણે સીધી સમજવા માટે દોરેલી છે, બાકી આને આપણે આ રીતે દોરી શકીએ અને આમ પણ આપણે ઇઝીલી સમજી શકાય એટલા માટે આ રીતની દોરવામાં આવી છે. આ રેખા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નકારાત્મક ઢાળવાળી રેખા છે. જે રીતે માંગની રેખા હોય છે તે રીતે આ રેખા છે ખર્ચ રેખા, અસ્થિર ખર્ચ અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ દર્શાવતી. તો આપણને નકારાત્મક ઢાળ જોવા મળે છે. એનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે આ ચલ રાશિ જો વધે તો આ ઘટે, અને આ ઘટે તો આ વધે. ઓકે, બંને ઉલટી દિશામાં જાય. તો એક બાજુ આપણે સરેરાશ ઉત્પાદન લીધેલું છે વીજળીનું, સરેરાશ કિલોવોટ શક્તિનું ઉત્પાદન. તો આપણે એમ કહીએ કે સરેરાશ કિલોવોટ વીજળીનું ઉત્પાદન વધે છે તેમ તમે જુઓ છો કે ખર્ચ ઘટતો જાય છે. ઓકે, આપણે ઇન્સર્ટ કરીએ એટલે તમને આઈડિયા આવે કે ધારો કે આપણે એમ કહીએ કે 500 કિલોવોટનું ઉત્પાદન હાથ ધરવામાં આવે છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે એનો જે ખર્ચો છે તે આટલો ખર્ચો થાય છે, લગભગ 31 સેન્ટ જેટલો ખર્ચો. ઓકે, 500 કિલોવોટ. આગળ જઈએ આપણે. ધારો કે આપણે એમ કહીએ કે ઉત્પાદન વધીને ધારો કે 50,000 કિલોવોટનું થાય, અથવા તો આપણે અહીંયા મૂકીએ ધારો કે આ રીતે ઉત્પાદન વધારીને જો કલાક દીઠ સરેરાશ જો ઉત્પાદન આ રીતે વધારવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો કે ધારો કે 50,000 કિલોવોટ શક્તિનું જો ઉત્પાદન કરવામાં આવે તો જે 30 સેન્ટ ખર્ચ થતો હતો તેની જગ્યાએ ઘટીને 11 સેન્ટ, જે રીતે આપણે રૂપિયો અને પૈસા એવું ચલણ છે ને, ત્યાં ડોલર અને સેન્ટ એ ટાઈપનું ચલણ છે. છૂટા જે આપણે કહીએ ને 1-2 સિક્કાઓ જે છે તે સેન્ટમાં છે. તો અહીંયા આપણે જોઈએ છે કે ઓછું ઉત્પાદન કરવામાં આવેલું છે તો ખર્ચ વધારે લાગુ પડે છે. ઉત્પાદન જેમ વધે છે તેમ ખર્ચમાં ઘટાડો થાય છે. એટલે અહીંયા આ અભ્યાસનું તારણ એવું કહેવા માંગે છે કે જેમ પ્લાન્ટનું ઉત્પાદન કદ મોટું છે, ઉત્પાદન શક્તિ વધારે છે, ઉત્પાદન જ્યારે વધારે કરવામાં આવે છે ત્યારે ખર્ચમાં ઘટાડો થતો જોવા મળે છે. આપણે આના પરથી તારણ શું કાઢવાનું છે? એટલું છે કે પ્લાન્ટનું કદ વધતા ઉત્પાદન વધે છે, અને ઉત્પાદન વધતા ખર્ચમાં એટલા અંશે ઘટાડો થાય છે. ઓકે,
એટલે આપણે અહીંયા કહી શકીએ કે પ્લાન્ટના કદમાં વધારાની સાથે ખર્ચમાં આપણને ઘટાડો થતો જોવા મળે છે. ઓકે, હવે ત્રીજી આપણે કહીએ કે પદ્ધતિ, પ્લાન્ટનું કદ અને ખર્ચ માપતી ત્રીજી પદ્ધતિ. એટલે ત્રીજો જે આપણે અભ્યાસ કરવામાં આવે છે તે, એને પદ્ધતિ તો ના કહેવાય પણ એને આપણે અભ્યાસ કરીએ છીએ તે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે એક જ ટેકનોલોજી થી ચાલતા અલગ અલગ કદના જે પ્લાન્ટ છે તેનો અભ્યાસ, કદ અને ખર્ચનો અભ્યાસ. ટેકનોલોજી એક જ છે, સેમ ટેકનોલોજી. ઓકે, ટેકનોલોજી સેમ છે પણ અલગ અલગ જે કદના પ્લાન્ટ છે એ અલગ અલગ કદના પ્લાન્ટની સાથે ખર્ચ કેટલો લાગુ પડે છે થાય છે એનો અહીંયા આપણે અભ્યાસ કરવામાં આવે છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે મેં કીધું ને કે 3 પદ્ધતિ આપણે ગઈકાલે જોઈ ગયા. આર્થિક પદ્ધતિ, ટેકનોલોજીકલ પદ્ધતિ, ઇજનેરી પદ્ધતિ, ગણિતિક પદ્ધતિ, આવી આંકડાશાસ્ત્રીય પદ્ધતિ, આપણે 3-4 પદ્ધતિનો કાલે અભ્યાસ જોઈ ગયા કે ભાઈ 3 રીતથી 3-4 પદ્ધતિ દ્વારા આ રીતનો અભ્યાસ હાથ ધરાય છે. તો આ જે પદ્ધતિ છે તે કેવું છે, એન્જિનિયરિંગ સાઇડથી એનું ડાયમેન્શન કેવું છે તો કે એન્જિનિયરિંગ એસ્પેક્ટથી અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. એટલે પ્લાન્ટનું કદ અને ખર્ચ આ બે વચ્ચેનો જે અભ્યાસ છે સંબંધનો, એ આપણે એન્જિનિયરિંગ પરિપ્રેક્ષ્યથી જોઈએ છે. આપણે દાખલા તરીકે આપણે એમ કહીએ કે સામાન્ય રીતે વ્યાપારિક પેઢીઓ છે તે આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. એક જ ટેકનોલોજીથી ચાલતા જુદા જુદા કદના પ્લાન્ટનો ખર્ચ અભ્યાસ. ઓકે, તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આ પદ્ધતિમાં ભૂતકાળનો જે ખર્ચ છે એને ધ્યાનમાં ખાસ લેવામાં આવે છે. પાસ્ટમાં જે થઈ ગયેલો છે, ભૂતકાળમાં પ્લાન્ટનું કદ કેટલું હતું અને તત્કાલીન સમયમાં જે તે કદની સામે એનો ખર્ચ કેટલો હતો, આવી જે આંકડાકીય માહિતીઓ છે એને ધ્યાનમાં રાખી અને ભવિષ્યના ખર્ચનો અંદાજ મૂકવામાં આવે છે. પણ આ પદ્ધતિની મોટામાં મોટી મર્યાદા એ છે કે જો ટેકનોલોજીમાં પરિવર્તન આવ્યું હોય તો આપણે એમ કહી શકીએ કે ભૂતકાળના ખર્ચનું બહુ મહત્વ રહેતું નથી. કે ઉત્પાદનમાં વપરાતી, ભૂતકાળમાં વપરાતી જે ટેકનોલોજી છે એ જ બદલાઈ ગઈ હોય અત્યારે ધારો કે, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ભૂતકાળના જે ખર્ચ અને આપણે એમ કહીએ કે કદનો અભ્યાસ કરીએ તો એનો બહુ મતલબ રહેતો નથી. બરાબર, દાખલા તરીકે આપણે એમ કહીએ કે પહેલા કોમ્પ્યુટર છે તો કે કોમ્પ્યુટર પહેલા આપણે એમ કહીએ કે આખા રૂમ ભરાય એટલા કોમ્પ્યુટર હતા, મોટા મોટા ને મોટા રૂમમાં આવે એવું કોમ્પ્યુટર હતું. આજે આપણે જોઈ શકીએ સ્માર્ટફોન છે તો એ કોમ્પ્યુટર જ છે, મિની કોમ્પ્યુટર કે તમારા હાથમાં આવી જાય છે. તો આપણે એમ કહીએ કે આખી ટેકનોલોજી બદલાઈ ગયેલી છે. તો આવું જ્યારે હોય કે ભાઈ તે ટાઈમમાં બહુ આપણે એમ કહીએ કે ટેકનોલોજી પુરાની હતી, આખે બહુ મોટી જગ્યા રોકતી હતી, એનો ખર્ચો બી તે વખતે વધારે હતો. અત્યારનો જે સ્માર્ટફોન છે એના કરતા તે સમયનો એ કોમ્પ્યુટરનો ખર્ચો બહુ ઊંચો હતો. આજે આપણે જોઈએ છીએ કે ટેકનોલોજી બદલાઈ ગઈ તો આપણે 12-15 હજાર, 12-15-5 હજારમાં પણ સ્માર્ટફોન આજે આપણને મળી જાય છે. કોમ્પ્યુટર જેટલું કામ કરે છે એ બધું સ્માર્ટફોન કામ કરે છે. તો ટેકનોલોજી બદલાઈ જાય એટલે ભૂતકાળનું કદ અને ખર્ચનો જે અભ્યાસ છે એ વિશ્લેષણ અત્યારે બહુ વર્તમાનમાં બહુ અગત્યનું નીવડતું નથી. પણ અહીંયા આપણે એમ કહીએ છીએ કે આ પદ્ધતિમાં વિવિધ કદના જે પ્લાન્ટ છે અને પ્લાન્ટમાં જે કંઈ પણ વૈકલ્પિક ખર્ચ થયેલો છે એના અભ્યાસ પર ખાસ ભાર મૂકવામાં આવે છે. અને સામાન્ય રીતે અભ્યાસ ઇજનેરી દ્રષ્ટિબિંદુથી કરવામાં આવે છે. ખાસ કરીને મેં કીધું તેમ કે ધંધાદારી જે વર્લ્ડ છે એમાં આ પદ્ધતિનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. એટલે સામાન્ય રીતે અમેરિકામાં અને એમાં જે મેં કીધું તેમ કે અભ્યાસો થયા 1939માં, અને આઈ થિંક તે વખતે જે સંચાલકીય અર્થશાસ્ત્રીઓ હતા એમણે આવા અભ્યાસ હાથ ધરેલા હતા. અને એમાં આપણને જે જોવા મળે છે તે ખાસ કરીને 3
રિફાઇનરીઓ લીધેલી હતી, પેટ્રોલિયમ રિફાઇનરીઓ, કે જે જમીનમાંથી કાચું ખનિજ તેલ કાઢે અને પછી એનું રિફાઇન કરવામાં આવે અને એમાંથી પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, મીડ છે, ડામર છે, પેટ્રોલ રસાયણો છે, આવી બધી વસ્તુઓ જુદી કાઢતી જે ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને આપણે રિફાઇનરી કહીએ છીએ, એને આપણે બીજા અર્થમાં પ્લાન્ટ કહીએ છીએ. તો એમાં સામાન્ય રીતે આ જે રિફાઇનરીઓ હતી એમાં 3 રિફાઇનરીઓ જે અભ્યાસમાં લેવામાં આવેલી હતી એમાં ખાસ કરીને પહેલી જે રિફાઇનરી હતી એની દરરોજની ઉત્પાદન ક્ષમતા, એની ઉત્પાદકતા એ 5000 બેરલની હતી. બેરલ એટલે આપણે એમ કહીએ કે એક મોટું પીપ જેવું, બરાબર, કે એના આપણે જોઈએ તો એક્ઝેક્ટ માપ બી મળી જાય આપણને કે કેટલા લીટર એમાં આવે તે. તો કે મેં એક રિફાઇનરી એવી હતી કે દરરોજ 5000 બેરલ એ પેટ્રોલ એટલે પેટ્રોલિયમનું રિફાઇન કરતી હતી, અશુદ્ધમાંથી શુદ્ધ બનાવતી હતી. રિફાઇન કરવું એનો મતલબ શું થાય કે અશુદ્ધ જે ખનિજ તેલ છે તેમાંથી શુદ્ધ ખનિજ એટલે પેટ્રોલ બનાવવું અથવા તો પેટ્રોલિયમ પ્રોડક્ટ બનાવી. બીજી જે રિફાઇનરી છે, બીજો જે પ્લાન્ટ છે એની આપણે એમ કહીએ કે ઉત્પાદન શક્તિ એ 15000 બેરલની હતી. અને ત્રીજી જે આપણે એમ કહીએ કે કંપની હતી, પ્લાન્ટ હતો, રિફાઇનરી હતી, એમાં એની દરરોજની ઉત્પાદન શક્તિ, એની કેપેસિટી આપણે એમ કહીએ તો 10000 બેરલની હતી. અને આ 3 જે રિફાઇનરી હતી તો એમાં સામાન્ય રીતે આપણે એમ કહીએ કે એકમાં $2 લાખ મૂડીરોકાણ થયેલું હતું, બીજામાં $5 લાખ મૂડીરોકાણ થયેલું હતું અને ત્રીજામાં આપણે એમ કહીએ કે ધારો કે 16 લાખનું મૂડીરોકાણ, $16 લાખ હા, $1 70 રૂપિયા ભાવ ચાલે છે, કારણ કે આ 1939 નો અભ્યાસ એટલે તે વખતે આપણે એમ કહી શકીએ કે $1 બરાબર ₹1 ગણાતો હતો. તો આપણે એમ કહી શકીએ કે $16 લાખ એટલે 16 લાખ રૂપિયાનું એનું મૂડીરોકાણ હતું તે વખતે 1939. એટલે ઘણું મોટું રોકાણ કહેવાય, મૂડીરોકાણ કહેવાય. હવે આપણે આ બધી આંકડાકીય માહિતી લીધી, એની ઉત્પાદન શક્તિ લીધી, 3 અલગ અલગ કદના પ્લાન્ટ. પહેલો જે પ્લાન્ટ છે 5000 બેરલનું ઉત્પાદન કરતો એ કમ્પેરેટિવલી નાનો છે, સૌથી નાનો પ્લાન્ટ છે. બીજા નંબરનો પ્લાન્ટ છે એની ઉત્પાદન શક્તિ સૌથી વધારે છે. અને ત્રીજો જે પ્લાન્ટ છે તે બીજા નંબરનો પ્લાન્ટ છે, મધ્યમ કદની આપણે એમ કહીએ કે કક્ષાની ઉત્પાદન શક્તિ ધરાવે છે, એટલે મધ્યમ કદનો પ્લાન્ટ છે. ત્રણેયમાં મૂડીરોકાણ પણ આપણે જોયું તો અલગ અલગ આપણને જોવા મળે છે. આ ત્રણેયનું જે રિફાઇનરી છે, પહેલી, બીજી અને ત્રીજી, એનું જે એક બેરલનું, ઓકે, સરેરાશ જેને આપણે કહીએ છીએ બેરલ દીઠ એટલે એકમ દીઠ જે ખર્ચ છે તે પહેલી જે છે તેનો 1.529 ડોલર હતો. એક બેરલ જો ખનિજ તેલ, જે કાચું ખનિજ તેલ છે એને શુદ્ધ કરવાનો જે ખર્ચ લાગુ પડતો હતો એ 1.529 જેટલો હતો પહેલા પ્લાન્ટનો. બીજાનો 1.667 અને ત્રીજાનો 1.757 ડોલર. તો હવે અહીંયા આપણને જો આખું ચિત્ર ઊંધું દેખાય છે. આગળના જે અભ્યાસો જે ગયા તેમાં આપણે જોયું તે પ્રમાણે આગળનો જ અભ્યાસ જોયો, આ ઉપરની પહેલી જ લાઈન છે કે પ્લાન્ટના કદના વધવા સાથે ખર્ચમાં ઘટાડો થતો જાય છે. અહીંયા આપણને ઉલટું જોવા મળે છે કે જેમ જેમ કદ વધે છે તેમ તેમ બેરલ દીઠ ઉત્પાદન ખર્ચ વધે છે. એટલે કે પ્લાન્ટનું કદ વધવાની સાથે ખર્ચમાં પણ વધારો થાય છે. તો તમે જોઈ શકો છો કે પ્લાન્ટનું કદ સૌથી નાનું છે તેનો 1.52 જેટલો ખર્ચ છે, સૌથી મોટો છે તો તેનો બેરલ દીઠ ખર્ચ છે 1.75. તો તમે વિચાર કરી શકો છો કે આમાં ચોક્કસ તમે આપણે કહીએ ને કે જેમ જેમ કદ વધે તેમ તેમ ખર્ચ ઘટે એવું જ હંમેશા બનતું નથી. આપણને અહીંયા ઊંધું ચિત્ર જોવા મળે છે અને આ રિયલ અભ્યાસો છે.
1939 થયેલા રિયલ અભ્યાસો છે, વાસ્તવિક ખર્ચ, વાસ્તવિક પ્લાન્ટનું કદ અને પછી કરવામાં આવેલા અભ્યાસો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્લાન્ટના કદના વધવાની સાથે ખર્ચમાં વધારો થતો જોવા મળે છે. ઓકે, હવે ચોથી જે આપણે એમ કહીએ છીએ પદ્ધતિ છે તે ચોથો જે અનુભવજનિત વિશ્લેષણ પદ્ધતિ છે, અભ્યાસ છે પ્લાન્ટના કદ અને ખર્ચનો, એમાં એક જ પેઢી એક છે. જો એ તમે કોઈ પણ કલ્પી શકો, ટાટા કંપની છે, રિલાયન્સ કંપની છે, બિરલા છે, કોઈ પણ એક કંપની તમે વિચારી શકો કે ભાઈ એક પેઢી છે, એના જુદા જુદા કદના પ્લાન્ટ, બરાબર. દરેક પેઢી છે તો એના બધા જ પ્લાન્ટનું કદ હરખું એવું જરૂરી નથી. અલગ અલગ પ્લાન્ટ, અલગ અલગ જગ્યાના અલગ અલગ પ્લાન્ટનું કદ અલગ અલગ હોઈ શકે. તો અહીંયા આપણે એવો અભ્યાસ કરવાનો છે કે એક જ પેઢીની માલિકી એક, સંચાલક મંડળ એક છે, સંચાલક એક જ છે, માલિકી એક છે, પણ અલગ અલગ જે પ્લાન્ટ છે, અલગ અલગ કદના જે પ્લાન્ટ છે, એ દરેક પ્લાન્ટનું કદ અને ખર્ચનો અભ્યાસ અને પછી એનો સંબંધ આપણે તારવવાનો છે. તો આ પદ્ધતિ જે છે તેમાં મેં કીધું તેમ કે એક જ પેઢી, ધારો કે ટાટા કંપની છે તો ટાટા કંપનીનો ટ્રક બનાવતો પ્લાન્ટ, ટાટાનો વોલ્ટાસ એસી બનાવતો પ્લાન્ટ, ટાટા સોલ્ટ બનાવતો પ્લાન્ટ, બરાબર. આપણે 3-4 આવા પ્લાન્ટ કોઈ પણ વસ્તુના સંદર્ભ લઈ શકાય. તો અહીંયા આપણે જુદા જુદા જે કદના પ્લાન્ટ છે તેનો આપણે અભ્યાસ, એનું પ્લાન્ટનું કદ અને એનો અભ્યાસ કરવામાં આવે છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આ પદ્ધતિમાં આપણને એક જે શાંતિ જોવા મળે છે, સરળતા જોવા મળે છે, સુગમતા જોવા મળે છે. તેમાં આપણે એમ કહીએ કે ભાઈ જે ટેકનોલોજી છે તે કેવી છે, લગભગ સમાન છે. યંત્ર વિદ્યાની જે પદ્ધતિ છે, ઉત્પાદન પદ્ધતિ છે, કારણ કે એના મેનેજમેન્ટ એક છે, સંચાલક મંડળ એક છે. એટલે આપણે એમ કહી શકીએ કે એ જે વાપરતી ટેકનોલોજી છે દરેક પ્લાન્ટમાં, એમાં લગભગ સમાન. હા, પેદાશની ભિન્નતા પ્રમાણે ટેકનોલોજી ભલે બદલાતી હોય, પણ જો આપણે એમ કહીએ કે એક જ પેઢીનું નેતૃત્વ છે, એટલે જો મૂડી પ્રચુર ટેકનોલોજી હોય તો મૂડી પ્રચુર જ ટેકનોલોજી છે. જો શ્રમ પ્રચુર યંત્ર વિદ્યા હોય તો શ્રમ પ્રચુર જ દરેકમાં છે. તો અહીંયા આપણે એમ કહીએ કે એક એવું છે કે ભાઈ અહીંયા એક પદ્ધતિ, એક આપણને સુગમતા રહે છે કે ટેકનોલોજી એ લગભગ સેમ છે દરેક અલગ અલગ પ્લાન્ટમાં, અલગ અલગ વસ્તુના પ્લાન્ટ. બીજું આપણે એમ કહીએ કે એક જ પેઢીની માલિકી છે, એટલે હિસાબી પદ્ધતિ પણ લગભગ સમાન છે. હિસાબી જે પદ્ધતિ છે એ પણ કેવી છે, એકાઉન્ટિંગ મેથડ, એ પણ એક લગભગ સમાન છે. એ રીતે સંચાલનની જે પદ્ધતિ છે, એના જે કંઈ પણ માનવ સંસાધન વિકાસ સાધનોની ગોઠવણી છે તે પણ સરખી છે. માનવ સંસાધનના જે સ્ત્રોતો છે એમાં જે સાધનો છે એની ભરતી પણ એ છે, એની ફાળવણી પણ લગભગ સેમ છે. તો આ બધી બાબતોમાં આપણે એમ કહીએ કે પેઢી એ સામ્યતા, પેઢીની અંદર સામ્યતા જોવા મળે છે. પણ ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ જે પદ્ધતિ છે, આ પદ્ધતિ પ્રમાણે જ્યારે અલગ અલગ કદના અલગ અલગ પ્લાન્ટ અને ખર્ચનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે, તો એક જ સંચાલક હોવા છતાં, એક જ પેઢીનું સંચાલન હોવા છતાં પ્લાન્ટના કદમાં, પ્લાન્ટની હિસાબી પદ્ધતિમાં, એ જ રીતે આપણે એમ કહીએ કે ટેકનોલોજીમાં પણ આપણને વૈવિધ્યતા જોવા મળે છે. ધારો કે આપણે એમ કહીએ કે એક જ છે, છતાં પણ અલગ અલગ કદના જે અલગ અલગ પ્લાન્ટો છે એમાં પણ આપણે એમ કહીએ કે કોઈક પ્લાન્ટમાં સ્થળનો ફાયદો થતો હોય, કોઈ જગ્યાએ વાહન વ્યવહારનો ખર્ચ ઓછો થતો હોય, કોઈ જગ્યાએ શ્રમિકો પૂરતા પ્રમાણમાં મળી રહેતા હોય. તો સ્થળના ફાયદા અને સંચાલકીય અંકુશ, આ બંનેમાં તફાવત હોવાની શક્યતા ભરપૂર રહેલી છે. એક જ સંચાલક મંડળ છે જુઓ, છતાં પણ આપણે એમ કહીએ કે અલગ અલગ પ્લાન્ટને જે ખર્ચને લગતી જે બાબતો છે, ખર્ચને અસર કરતા જે પરિબળો છે, ગઈકાલ આપણે જોઈ ગયા તે પ્રમાણે ઉત્પાદન ખર્ચને અસર કરતા જે પરિબળો છે, એમાં અલગ અલગ સ્થળના
એક જ પેઢીના અલગ અલગ પ્લાન્ટ હોવા છતાં એ સ્થળના ફાયદા, સંચાલકીય અંકુશ એમાં આપણને તફાવત જોવા મળે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે સરળ છે, પણ છતાં પણ ઘણી વખત આપણને અમુક પેરામીટર્સથી, આર્થિક પરિમાણોથી આપણને ઉપર છેલ્લી ભલે સામ્યતા દેખાતી હોય, પણ જ્યારે એનું સૂક્ષ્મતાથી વિશ્લેષણ કરવામાં આવે તો આપણને ઘણા બધા તફાવતો, ઘણા બધા ભેદ જોવા મળે છે. એટલે સામાન્ય રીતે અલગ અલગ વસ્તુના અલગ અલગ કદના એક જ પેઢી દ્વારા સંચાલિત જે પ્લાન્ટો છે, તો એનું કદ અને એના ખર્ચ વચ્ચેનો એક ચોક્કસ આપણે એમ કહીએ ને કે એક જ સમાન સંબંધ એ આપણને ભલે એક જ પેઢીના નેતૃત્વ હેઠળના જુદા જુદા કદના પ્લાન્ટનો ખર્ચનો અભ્યાસ કરીએ છીએ તો પણ આપણને એક જ સ્થિર સંબંધ એ દરેક પ્લાન્ટના કદ અને ખર્ચ સાથે જોવા મળતો નથી. એમાં આપણે એમ કહી શકીએ કે એમાં આપણને અલગ અલગતા જોવા મળે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે જે આપણે ઉપરની પદ્ધતિ પ્રમાણે જે તારણ કાઢ્યું તેવું તારણ આપણને સ્પષ્ટ જોવા નથી મળતું. કોઈ જગ્યાએ પ્લાન્ટનું કદ મોટું હોય તો ખર્ચ ઘટેલો જોવા મળે, કોઈ જગ્યાએ પ્લાન્ટનું કદ નાનું હોય છતાં પણ ખર્ચ વધેલો જોવા મળે. તો આ રીતનું આપણે એમ કહીએ કે સ્પેસિફિક જેને આપણે એક ચોક્કસ તારણ કહીએ તેવું આ પદ્ધતિમાં આપણને તારણ મળતું નથી. ભલે એક જ માલિકી છે, ભલે હિસાબી પદ્ધતિ એક જ છે, યંત્ર વિદ્યા ટેકનોલોજી પણ સેમ છે, સંચાલકીય કાર્યક્ષમતા પણ સમાન છે, સંચાલન પણ એક જ છે, છતાં પણ પ્લાન્ટનું કદ અને ખર્ચના જે સામાન્ય તારણો કહીએ છીએ એવા સામાન્ય તારણો દરેક પ્લાન્ટ પર એક સમાન જોવા મળતા નથી. તો આપણે એમ કહી શકીએ કે આ રીતે પ્લાન્ટના કદ અને ખર્ચનો અભ્યાસ જ્યારે કરવામાં આવે છે ત્યારે ઉપરોક્ત પદ્ધતિઓમાંથી કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. દરેક પદ્ધતિના મેં કીધું તેમ કે ફાયદાઓ અને મર્યાદાઓ છે. સમય સંજોગો પરિસ્થિતિને અનુસાર જે પદ્ધતિની પસંદગી કરવામાં આવે છે તેમાં ઘણી વખત આપણે કહીએ છીએ કે એક જ નહીં પણ એક કરતા વધારે પદ્ધતિઓ પણ સામેલ કરી શકાય છે. ઓકે, જોલ ડીનનું એક સરસ મજાનો અભ્યાસ છે સુચેઇન અભ્યાસ. સુચેઇન એટલે આપણે પગમાં જે બૂટ પહેરીએ છીએ એની અમેરિકામાં ખાસ કરીને જે આખી ચેઇન, આપણે એમ કે ને આખી ચેઇન એટલે આખી સાંકળ, એટલે સુચેઇન એટલે તમને પાછી આપણી દેશી ભાષામાં સમજાવું કે ધારો કે બાટા કંપની છે, ઓકે, ભારતની આપણે કહીએ કે બહુ જૂની કંપની છે બાટા કંપની. તો બાટા કંપની છે તો આપણે જાણીએ છીએ કે બાટા કંપનીના શોરૂમ એ વડોદરામાં પણ જોવા મળે, બાટાના બૂટ સુરતમાં પણ વેચાય, ભરૂચમાં પણ જોવા મળે, અંકલેશ્વરમાં પણ જોવા મળે, અમદાવાદમાં પણ જોવા મળે, દિલ્હીમાં પણ જોવા મળે, ઇન્દોરમાં પણ જોવા મળે, પંજાબમાં પણ જોવા મળે. તો આપણે એમ કહીએ કે આ બાટા કંપનીની આખી ચેઇન છે, આખા દેશમાં એના શોરૂમ જોવા મળે. તો અહીંયા આ જે જોલ ડીનનો અભ્યાસ છે એવું કહેવા માંગે છે કે એક જ કંપની હોય એના જે આ રીતના જે જુદા જુદા શહેરોમાં જે જુદા જુદા શોરૂમો છે એને આપણે પ્લાન્ટ ગણી લઈએ. ઓકે, પેઢી એક છે અમેરિકાની કોઈ પણ કંપની અથવા તો ભારતની આપણે બાટા મૂકી દઈએ, એને અલગ અલગ શહેરોમાં અલગ અલગ જે શોરૂમો છે તેને આપણે પ્લાન્ટ કહીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આ જે શોરૂમો છે તેને જો આપણે પ્લાન્ટ ગણી લઈએ તો એ શોરૂમનું કદ અને ખર્ચનો સંબંધ આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ એ દર્શાવવા માટે જોલ ડીને પોતાનું જે પુસ્તક હતું મેનેજરિયલ ઇકોનોમિક્સ એમાં આ સુચેઇનનો સર્વે એમણે બતાવેલો છે. સુચેઇન એટલે મેં કીધું તેમ કે સંકળાયેલી બૂટની મોટી દુકાન, એને આપણે સુચેઇન કહીએ. સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે આ અભ્યાસ જે છે એનો ઉદ્દેશ જે મુખ્ય હતો જોલ ડીનનો એ આંકડાકીય વિશ્લેષણ કરવામાં આવે અને એ આંકડાકીય વિશ્લેષણ કરી, વર્ગીકરણ કરી અને પછી આપણે એમ કહીએ કે મોટી દુકાનો
અને છૂટક દુકાનો, નાની દુકાનો, અને એની વચ્ચે એની અંદર થતો જે સંચાલનનો ખર્ચ છે એ વચ્ચેનો સંબંધ દર્શાવવાનો આનો મુખ્ય હેતુ હતો. ફરી પાછું જોલ ડીનનો આ રીતનો જે અભ્યાસ હતો એમાં એ એવું કહેવા માંગે છે કે પ્લાન્ટનું કદ એટલે દુકાન જે છે એ મોટી દુકાન પણ કેવી, હોલસેલની નહીં, છૂટક દુકાન, છૂટક બૂટની વેચાણ કરતી દુકાન. અને મોટી દુકાન હોય પણ જે રિટેલમાં બૂટનું વેચાણ કરતી હોય, છૂટકમાં બૂટનું વેચાણ કરતી હોય, મારા તમારા જેવાને બૂટ વેચતી હોય, એવી દુકાન અને એનું સંચાલન ખર્ચ નો સંબંધ અહીંયા એને તારવવાની કોશિશ કરેલી છે. અહીંયા મેં કીધું તેમ કે એક છૂટક દુકાનને એક પ્લાન્ટ તરીકે ગણવાની છે. એક જ કંપની મેં કીધું તેમ કે આવા અનેક છૂટક પ્લાન્ટો ધરાવતી હોય, આવી ઘણા બધા શહેરોમાં અલગ અલગ શોરૂમો ધરાવતી હોય. ઘણી વખત એક જ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પણ શોરૂમ હોય, નાના મોટા હોય. તો એક જ કંપનીની માલિકી છે, અલગ અલગ સ્થળે અલગ અલગ પ્લાન્ટ છે, અને આપણે કીધું તેમ કે સંચાલન ખર્ચ અને દુકાનનું કદ, પ્લાન્ટનું કદ, એનો અહીંયા આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ. તો આવી અમેરિકામાં ઘણી બધી દુકાનો હતી સુચેઇનની અંદર, પણ એમાંથી એને 55 જેટલી દુકાનો પસંદ કરી. બરાબર. અને બધી જ દુકાનો મોટે ભાગે એક મોટા શહેરમાં અલગ અલગ જગ્યાએ આવેલી હતી. જો આ દુકાનો કેવી હતી, એક મોટું શહેર એટલે વસ્તી પણ ઘણી મોટી અને ભૌગોલિક વિસ્તાર પણ મોટું, એવા શહેરમાં અલગ અલગ જગ્યાએ આ દુકાનો સ્થપાયેલી હતી. અને એક સુપરવાઇઝર હતો કંપનીનો, એ લગભગ બધી જ દુકાનો પર એ દેખરેખ રાખતો હતો. એક જ સુપરવાઇઝર હતો, એક જ શહેરમાં આપણે એમ કહીએ કે અલગ અલગ દુકાન પર આખું મેનેજમેન્ટ એક વ્યક્તિ જે સુપરવાઇઝર હતો મેઇન, તે રાખતો હતો. દુકાનો મોટે ભાગે કેવી હતી, એ પ્લાન્ટ મોટે ભાગે કેવા હતા, એક સમાન હતા. એમાં જે બૂટ વેચાતા હતા એ બૂટ બી કેવા હતા, એક સમાન હતા. એનું વેચાણ પણ લગભગ આપણે એમ કહીએ કે સમાન હતું એવું માની લઈએ છીએ આપણે. એનું વેચાણનું પ્રમાણ પણ લગભગ આપણે એમ કહીએ એક સમાન હતું. જોલ ડીને આપણે કીધું તેમ કે આ જે મોટી જે દુકાનોની જે ચેઇન હતી બૂટની, 1937 અને 38 એમ 2 વર્ષના વેચાણ અને વેચાણ ખર્ચના આંકડા એને મેળવા. ઓકે, હવે આ દુકાનો 55 દુકાન જે જોલ ડીને પસંદ કરેલી હતી, એ 55 દુકાન પર એ જાતે ફર્યો, એને જોયું, ઓબ્ઝર્વેશન કર્યું. એમાં એને એવું જોયું કે દરેક દુકાનમાં ગ્રાહકોને બેસવાની સીટની સંખ્યા એ અલગ અલગ હતી. દરેક દુકાનોનું ક્ષેત્રફળ અલગ અલગ હતું. દરેક દુકાનોમાં લાઇટિંગની જે વ્યવસ્થા હતી તે પણ અલગ અલગ હતી. એટલે આપણે એમ કહી શકીએ કે ભૌતિક સાધનો દ્વારા જે કદનો અંદાજ માપવાનો હતો તે કેવો હતો, મુશ્કેલ હતો. કે ભાઈ આપણે એક જ હરખી જો દુકાન હોય, સ્ટીરિયોટાઇપ, ફર્નિચર સરખું હોય, એનો સ્ક્વેર ફૂટ એરિયા સરખો હોય, એની આપણે એમ કહીએ કે સીટોની સંખ્યા, ખુરશીની સંખ્યા સેમ હોય, એનું ફ્લોરિંગ સેમ હોય, તો આપણે એમ કહીએ કે પ્લાન્ટનું કદ અને ખર્ચનું માપ કાઢવામાં બહુ મુશ્કેલ નહીં નડે. પણ અહીંયા આપણે એમ કહીએ બાબતોમાં દરેક દુકાનો જે છે તે અલગ અલગ જોવા મળતી હતી. એટલે આપણે એમ કહી શકીએ કે ભલે એનું વેચાણ સેમ હોય, ઓકે, વસ્તુનું સ્વરૂપ પણ સેમ હોય, વેચાણનું પ્રમાણ પણ સરખું હોય, પણ અહીંયા જે ખર્ચની બાબત છે તે અલગ અલગ આપણને જોવા મળે છે. બીજું, અહીંયા જોલ ડીને 55 દુકાનના સર્વેમાં એવું લાગ્યું કે ભાઈ દરેક જે સ્ટોર છે એમાં જે સેલ્સમેન છે એની કાર્યક્ષમતામાં પણ ઘણો બધો મોટો તફાવત એને જોવા મળ્યો. કે કોઈ જગ્યાએ સેલ્સમેન બહુ પાવરફુલ હતો, કોઈ જગ્યાએ ઓછો આપણે એમ કહીએ કે સક્રિય હતો. બીજું કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે સેલ્સમેનોની જે કાર્યક્ષમતા હતી એમાં પણ એક તો તફાવત હતો.
પ્લાન્ટના કદનું માપ માટે એ દુકાનોમાં વાર્ષિક જે બૂટનું વેચાણ હતું એ વેચાણને માપદંડ તરીકે લેવામાં આવેલો હતો. તો આપણે એમ કહીએ કે દરેક જે સ્ટોર છે, અલગ અલગ સ્ટોર છે, એ લોકો કેટલી જોડી બૂટનું વેચાણ કરે છે એ એની ઉત્પાદકતાનો માપદંડ હતો, એનો આઉટપુટ ઇન્ડેક્સ હતો. તો અહીંયા આપણે જોઈએ તે પ્રમાણે કે સામાન્ય રીતે એનો જે અભ્યાસ હતો એમાં જે સ્ટોરનું વેચાણ હતું દરેક સ્ટોરનું એ ડોલરમાં હતું. પછી સામાન્ય રીતે એ જે કંઈ પણ રબર અને હોજરી સિવાયના જે ચામડાના બૂટ હતા એનું બૂટનું વેચાણ ડોલરમાં હતું. બૂટની જોડીની કુલ સંખ્યા વેચાણમાં હતી. અને એમાં આપણે એમ કહીએ કે બૂટની જે કુલ જોડીનું વેચાણ હતું એ એનો આખરી પસંદગીનો વિકલ્પ હતો, જોલ્ડીનનો. ઓકે, આ બધી બાબતમાં ખૂબ અગત્યની બાબત એ જોવા મળે છે કે ખર્ચના માપ માટે ખર્ચના જુદા જુદા પાસાઓનું જોલ્ડીને બરાબર વર્ગીકરણ કર્યું, વિશ્લેષણ કર્યું. કેન્દ્રીય વહીવટીય ખર્ચ સિવાયના બધા જ ખર્ચ ધ્યાનમાં લેવામાં આવેલા હતા. આ અભ્યાસના અંતે જોલ્ડીનને એવું જાણવા મળ્યું કે સરેરાશ ખર્ચનો જે વક્ર છે તે અહીંયા યુ આકારનો જોવા મળ્યો. એટલે એના પરથી જોલ્ડીને એવું તારણ કાઢ્યું કે ખર્ચ જ્યારે ન્યૂનતમમાં ન્યૂનતમ સપાટીએ હોય છે ત્યારે વેચાણ છે તે ઇષ્ટ કક્ષાએ હોય છે અને પેઢીનું તે જ કદ એ ઇષ્ટ કદ કહેવાય. એટલે કદ વધતા ખર્ચ વધવાનું વલણ દર્શાવે છે, આવું તારણ એ જોલ્ડીનને પોતાના અભ્યાસમાંથી મળ્યું. જોલ્ડીનને શું મળ્યું અભ્યાસમાં કે ખર્ચનો જે વક્ર છે દરેક પેઢીઓનો, એણે જે દરેક સ્ટોરોનો અભ્યાસ કર્યો તેમાં સરેરાશ ખર્ચનો વક્ર એને યુ આકારનો જ મળ્યો. બીજું કે દરેક પેઢીનું જે 55 જે બૂટના સ્ટોર પસંદ કરેલા પ્લાન્ટ કરેલા હતા એમાં ઇષ્ટ કદ એ હતું કે જ્યાં લઘુત્તમ ખર્ચે એ મેક્સિમમ વેચાણ થતું હતું. કારણ કે એણે એકમ લીધો આપણે બૂટની જોડીનું વેચાણ, તો કે પેઢી ઓછામાં ઓછા ખર્ચે વધારેમાં વધારે વેચાણ એ કરતી હતી બધા સ્ટોરો. પછી એને જોયું કે જો આના કરતા જો કદ વધારવામાં આવે તો ખર્ચ વધવાનું વલણ દર્શાવે છે. તો આપણે એમ કહી શકીએ કે આ રીતે પ્લાન્ટના કદ અને ખર્ચનો અભ્યાસ કરવાની આ જે અલગ અલગ પદ્ધતિઓ છે, આ પદ્ધતિઓમાંથી સમય સંજોગ અને પરિસ્થિતિ અનુસાર કઈ પદ્ધતિ પસંદ કરવી એ સંચાલકને પસંદગીનો બાબત છે. સંચાલક પોતાની રીતે નક્કી કરે છે. છતાં પણ આપણે એમ કહીએ કે કોઈ એક જ પેઢીના જુદા જુદા કદના પ્લાન્ટના ખર્ચ અને કદનો જ્યારે અભ્યાસ કરવાનો હોય ત્યારે એક કરતા વધારે પદ્ધતિની પસંદગી પણ કરી શકાય છે. સામાન્ય રીતે એક જ પેઢીના અલગ અલગ કદના પ્લાન્ટનો અભ્યાસ કરવામાં આવે તો એ વધુ તર્કસંગત છે એમ આપણે કહી શકીએ. ઓકે, ત્યાર પછીનો જે આપણો મુદ્દો છે પ્લાન્ટના કદ અને ખર્ચના માપનો પ્રશ્ન, એ હવે કાલે જ જોઈશું આપણે મિત્રો, બરાબર? કારણ કે એમાં ટાઈમ નીકળશે સારો એવો. તો અહીંયાથી આપણે અટકીએ, અહીંયા આપણી મીટિંગ પૂરી કરીએ બાળકો.